નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું વિકાસ। ચક્રવાતે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તબાહી મચાવી છે। ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર પણ તમે જોયા હતા અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈ આજે તેમના માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે। આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા હતા। તેમણે ઘણી બધી માહિતી આજે આપી છે। 1000 10,000 ભારે ગામમાં અત્યારે જે વીજ પુરવઠો ખોરવાયો છે તે પૂર્વવત કરવાની અત્યારે પ્રક્રિયા પણ શરૂ થઈ રહી છે। સાથે સાથે જ્યાં મકાન પડી ગયું હોય ત્યાં પણ 95,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવશે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેના માટેનો સર્વે પણ અત્યારે ચાલુ જ છે અને આવનારા સમયમાં આ સર્વે પૂર્ણ કરી તાત્કાલિક સહાય ચૂકવવાની શરૂઆત પણ થઈ જશે તેવું સરકાર તરફથી કહેવાયું છે। આજ મામલે વધુ જાણકારી સાથે અમારા સહયોગી આઝમ સાલે સુરતથી લાઈવ જોડાયા છે। તેમની સાથે કેટલાક ખેડૂતો પણ ઉપસ્થિત છે। આઝમ, જાણવા માંગીશું, અત્યારે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે વહેલી તકે જે સર્વે છે તેની પ્રક્રિયા પૂર્ણ કરાશે। અત્યારે ઝડપથી અત્યારે સર્વે પૂર્ણ થાય તે જ સરકારની પ્રાથમિકતા છે। ખેડૂતોની શું માંગ છે સરકાર પાસે? આખરે ખેડૂતો શું કહી રહ્યા છે? આપણા સાથે સુરત જિલ્લાના ખેડૂતો છે, આપણે એમનેથી જાણીએ, કારણ કે તાવતે વાવાઝોડાના કારણોસર જોવા જાય તો ખરેખર ડાંગરના ખેતીને સૌથી વધારે નુકસાન થયું છે અને જે રિપોર્ટ છે તે 41 ટીમો તૈયાર કરવામાં આવી હતી, તેમના દ્વારા રિપોર્ટ મૂકવામાં આવ્યો છે। 3,375 હેક્ટરમાં જે ડાંગરનું સૌથી વધુ નુકસાન થયું છે, જ્યારે 7,079 હેક્ટરમાં કેળાના પાકને નુકસાન થયું છે। દર્શનભાઈ, શું કહેજો, આજે સરકારની પ્રેસ કોન્ફરન્સ સામે આવી છે ત્યારે? ખાસ કરીને સુરત જિલ્લામાં 14,583 હેક્ટરનો સર્વે કરવામાં આવેલો હતો, પરંતુ 33% જે વળતરની જે નીતિ છે એના કારણે ફક્ત 7,532 ખેડૂતોને જ હેક્ટરને જ એનો લાભ મળવાનો છે। આ અનુસંધાનમાં અમારી માંગણી છે કે ડાંગર હોય, બાગાયતી પાકો હોય, એમાં 100% વળતર મળવું જોઈએ અને જે પ્રકારની સરકારની જે નીતિ છે, જૂની નીતિ, એમાં આવનારા દિવસોમાં એમાં ફેરફાર થવો જોઈએ। ખેડૂતોને ખરેખર ડીઝલ હોય, મજૂરી હોય અને જે પ્રકારે એના પાકના ભાવોમાં દર વર્ષે ઘટાડો થાય છે એ અનુસંધાનમાં અમારા બધાની લાગણી છે કે ખેડૂતોને 2022માં જે આવક બમણી કરવાની વાત છે એ ખરેખર ચરિતાર્થ ત્યારે થાય કે કુદરતનો માર અને સરકારની નીતિના કારણે આજે ખેડૂત દેવાદાર અને પાંગડો બની ગયો છે।